તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે બાબુને મળીએ શું કહે છે ને. મિત્રો આજે તો તમે જોવો કે આપણે વરસાદી વાતાવરણ નથી ને આજે આપણે તડકો નીકળી ગયો છે મસ્ત મજાનો. સવારમાં બહુ મસ્ત તડકો નીકળ્યો છે અને હમણાં તો આપણે 2 દિવસથી વરસાદી વાતાવરણ હતું ને ઠંડુ વાતાવરણ હતું. તો આજે આમ તડકો જોયો તો મજા આવે છે અને આમ તડકામાં રહેવાની પણ મજા આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણે વાદળા પણ નથી. હવે આમાં પાછું કાંઈ નક્કી ન કહેવાય કે બપોર પછી પણ વરસાદ આવી શકે. તો તમે આપણે આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આખા દિવસનું ડેલી રૂટીન તમને દેખાડતા જશું. ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. સવારમાં પાકીટ નાખીને ક્યાં ચાલ્યા? ગામમાં થોડીક વસ્તુ લેવાની છે, મેં કીધું લાઈ લઈ આવું ને. અથાણા માટે કે? અથાણાનું તો હમણાં અત્યારે સ્ટોક પૂરો થઈ ગયો, હવે પાછો નવો આવે તે કરવાનું. અથાણાનું પૂરું થઈ ગયું બધું? પૂરું થઈ ગયું. બાબુએ બહુ જાજુ કેટલા કિલો બાબુ? 200 કિલો વેચ્યું છે? ના 500-700 કિલો વહી ગયું. 500-700 કિલો વહી ગયું એમ? બહુ જાજુ વેચ્યું તો શું? એટલે તે હવે અત્યારે ગોળ કેરી ચૂંદો ની બધું છે, પણ એ શું છે આ વાતાવરણ ને એવું છે ને બે ઋતુ જેવું. આપણે પણ 2 દિવસ થી વરસાદ હતો, આજે પાછો આપણે તડકો નીકળ્યો એમ. એટલે આજે તડકો નીકળ્યો તો ઈ પાછા એને 2-3 દિવસ લાગી જાય. હા, એને 2-3 દિવસ. તો હવે આપણે અથાણું કરવાનું છે પાછું કે હવે બેન ને હવે ઓર્ડર દે એટલે પછી પાછું કરવાનું. પાછું કરવાનું. હજી બાબુ અથાણાની સીઝન આપણે કેટલો મહિનો દિવસ? આખો મહિનો દિવસ. ચોમાસા પછી તો પૂરું થઈ જાય. ચોમાસામાં તો પૂરું થાય, વાદળા થવામાં એટલે પછી કઈ ન થાય. ગામમાં જાવું છે ને મેં કીધું લાઈ હું પેલા જાતી આવું. અને બાબુ આપણે કેસર કેરી ક્યારે આવે? બસ ચાલુ થઈ ગઈ. આપણે રસ્તો ખાધો પણ ઓલી આપણે દાબા વાળી દાબાની ચાલુ થઈ ગઈ છે અત્યારે, પણ અત્યારે ખરી ગઈ ને એટલે દાબાનો સાહસ ન કરાય. હા, એ વાત સાચી. તો આ વાવાઝોડું હતું ને તો આપણે લઈ આવવી પડશે ને આ વખતે વડથી. હા, જવાનું છે. તો ચાલો તમે પણ ગામમાં વસ્તુ લઈ આવો અને હું પણ દાદા પાસે જાઉં દુકાને. અને અહીંયા આપણે બાબુ શાકભાજી લે છે. બાબુ આજે શેનું શાક બનાવવાનું છે? હરીભાઈ પાસેથી મિક્સ કઠોળ લીધું છે ને ટમેટા ભાજી શાકભાજી તો પીડું છે. એવું છે એમ ને? હરીભાઈ કોથમીર ને એવું નથી. અને અહીંયા આપડા મસ્ત મજાના બાફેલા ચણા. બાફેલું રાખો કે હું હરીભાઈ? પાણીમાં પલાળેલું હોય, પાણી સીધું કોઈને ઉપયોગ કરવું ને સીધું તમારે શાક બની જાય. સીધું પાણીમાં પલાળેલા કઠોળ એમ? પલાળેલું કઠોળ સીધું ગ્રાહકને ફ્રાય જ કરવાનું. વાહ ભાઈ વાહ. અહીં આપણું મસ્ત મજાનું શાકભાજી બધું આવી ગયું છે, તમે જોઈ શકો છો. આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં ને આજે તો બાબુ સ્પેશિયલ બનાવવાના છે. શું ઈ સ્પેશિયલ છે બાબુ? ભાજી કરું છું ને એની અંદર ફૂલ તેલ આવી ગયું છે. આપણે આ નાખ્યું જીરું નો જ વઘાર ખાલી એમ? અને આ લીમડો ઓહો. અને આ સૂકી ભાજી. બાબુ ઈ સૂકી ભાજીમાં આપણે બધો મસાલો કરીને નાખી દીધો છે? હા, બધો મસાલો એકારે કરીને જ નાખી દેવાનો. પેલા જ કરી નાખો તો એકારે મસાલો? હા, બધો અંદર મિક્સ એટલે શું છે એકરખું મિક્સ થઈ જાય. હા, મિક્સ થઈ જાય બરોબર. અને બાબુ આમાં તો આપણે સિંગદાણાનો ભૂકો ને એવું બધું નાખ્યું લાગે. અને આજે નવું મરચું છે, ઓલું દળાવેલું ભરતી હતી ને આજે લાલ મરચું નવું નાખી દીધું. નવું મરચું આપણે દળાવ્યું છે એ નાખ્યું એમ ને? આપણે બાબુ આ સૂકી ભાજીના મસાલામાં શું શું કર્યું? દેખાવ ઉપરથી તો આમ બહુ મસ્ત લાગે છે. એક શું છે ફરાળમાં હળદર નો નાખો. આજે ફરાળ છે એમ ને? શેનું ફરાળ છે આજે? 11 છે. એટલે એમાં હળદર વગરનું બધું મરચું, મીઠું, ધાણા જીરું અને સિંગદાણાનો ભૂકો. બહુ મસ્ત સુગંધ આવે છે પણ ચટકા તેડા છે. અને અહીંયા આપણે સાબુદાણાના ફરાળમાં ચાલે એવા છે ને બાબુ? અને આ જો સૂકી ભાજી થઈ ગઈ, રેડી પણ થઈ ગઈ એમ ને? બાબુ આપણે આ સૂકી ભાજીમાં બટેટા બાફેલા હતા ને? હા. અને બાબુ આપણે આજે ઓલું કરવાનું હતું ને કઠોળ. હમણાં આપણે શાકભાજીમાં મિક્સ કઠોળ ની રોટલી સાંજે કરવાનું છે એમ ને? પ્લાન કેન્સલ હાલતા થઈ જાય અમારે કા બાપુ? અત્યારે પણ અડધાને ભીંડાનું શાક ખાવું હતું, પછી કઠોળ ખાઈ એટલે એ મૂકી દીધું હવે. અને બાબુ આ સૂકી ભાજી સાથે બીજું શું બનાવ્યું છે આપણે? મારી હાટુ તો ફરાળી થેપલા. ફરાળી થેપલા. આપણે આ સૂકી ભાજી સાથે મારી માટે શાક શેનું બનાવ્યું છે? આ ભીંડાનું છાસ વાળું ભીંડાનું શાક. શાક પણ આપણું છાસ વાળું મસ્ત થઈ ગયું છે. ઈ ચડી ગયું, આ બની ગયું. અને હવે પેલા થેપલા બનાવી નાખું પછી રોટલી કરું એટલે ઉપાદી નહીં. તો ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે.
નહીં આપણી એલચી વાળી ચા બને છે મસ્ત મજાની. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે વેધર પણ બહુ મસ્ત છે, વાદળા વાળું. ગુડ આફ્ટરનૂનમાં આપણે વરસાદ આવે એવું થઈ ગયું છે. અને ઝીણા ઝીણા ચક્કલજીઓ ને એવું બધું બોલે છે. તો તમે ક્યાંથી આપણો વ્લોગ જોવો છો એ જરૂરથી કોમેન્ટ કરી નાખજો ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે પણ જણાવજો આપણને. આપણી બિલ્લી પણ બહુ મસ્ત લીલી છમ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો આપણે માર્કેટમાં જઈએ ને તમને બધું દેખાડીએ ગામનું વાતાવરણ કેવું છે. અહીં આપણી મસ્ત મજાની કડક મસાલેદાર ચા રેડી થઈ ગઈ છે. તમે ખાલી જોતા જ કોમેન્ટ કરી દો કે તમને મોઢામાં પાણી આવી ગયું કે નહીં. ચાલો મિત્રો આપણે બહાર બેઠા છે તો બાને પણ મળીએ. બા શું કહે છે? તો કેમ છો બા? મજા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. શું ચા પાણી પી લીધા આપણે બપોરમાં? હા રોંઢા બપોરા કર્યા કેવાય કા? જમે તો બા બપોરા કર્યા કેવાય ને? હા એ બપોરા. હા ને સાંજે વાળો. સાંજે વાળો. સવારે શીરામાં. અને અત્યારે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ ને બસ. નહીં બા અત્યારે એ આપણે સુવીને ત્યારે કહી અને અત્યારે આપણે સવારમાં શું કહી કે બ્રેકફાસ્ટ નહીં, નાસ્તો નહીં, બ્રેકફાસ્ટ કહે, બપોરે ડિનર કહે. અને આ પેલાના જમાનામાં તો બા પેલા શું કહેતા? વાળું. નહીં વાળું તો સાંજે કઈ ને સવારે શીરામાં. હા સવારે શીરામણ. હવે જેમ જેમ જમાનો બદલાય એમ બધી પ્રગતિ થતી જાય ને બા. તો એવું છે બા ને આપણે મસ્ત મજાનું આપણો બપોર થઈ ગયો. બપોર રોંઢો. હા રોંઢો. ચા પાણી પી લીધા. હા ચા પાણી પી લીધા. તો તમે શું ગીત સંભળાવો છો ને આપણને? હા એક કાનું નામ યાદ આવ્યું છે, ગાઈ નાખો. હા યાદ આવ્યું છે તો આપણે સંભળાવી જ દો બધાને. હમણાં કૃષ્ણ ભગવાનનું કીધું કોઈ સાંભળ્યું નથી અને મેં નથી સાંભળ્યું. નહીં. તો ચાલો આપણે મસ્ત મજાનું એક સંભળાવી દો. હા. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હે હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે, વાગી રે રાજાના કુંવર. માથે મેવાડી મોળિયા રાજાના કુંવર, માથે મેવાડી મોળિયા રાજાના કુંવર. હે ગળે 51 હાર રે મોરલી વાગી રે રાજાના કુંવર. ગળે 51 હાર રે મોરલી વાગી રે રાજાના કુંવર. હે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હે હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. પીળા પીતાંબર શોભતા રાજાના કુંવર, પીળા પીતાંબર શોભતા રાજાના કુંવર. હે 10 આંગળીએ વેઢરે મોરલી વાગી રે, વાગી રે રાજાના કુંવર. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હે હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. પગે રાઠોડી મોજડી રાજાના કુંવર. હે સાલે સટકતી સાલ રે મોરલી વાગી રે, વાગી રે રાજાના કુંવર. ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હે હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે, વાગી રે રાજ. બોલો બાળ કૃષ્ણ લાલ કી જય. વાહ બા વાહ, બહુ મસ્ત ગીત ગાયું ને મજા આવી ગઈ હો બા. તમે આમ ગીત ગાતા હોય ને તો મને આમ અંદરથી એમ થાય કે ઓહો બા જોરદાર. આમ તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આમ આપણને આમ અંદરથી એનર્જી આમ થાય કે ઓ હું ગાવા મળું કે. અને બાનો જોશ જ એવો હોય કે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત સુર છે
અને મજા આવી જાય. અને શું કયો બા તમે? એ કુંડલા ગઈ હતી ને ગોવિંદ મામા ઓફ થઈ ગયા. હા બાજુમાં એક બાઈ મને ખેંચીને લઈ જતી. ઈ કે માડી અમે તમારા ભજન કાનોડાના બહુ હા સાંભળીએ છે. બા તો બધાને બહુ મેં પ્રિય છે. કીધું, અટાણે બેન ખનાન ફર્યા છે ને તમારે ઘેર લઈ આવો. હા નો ભાઈ બરોબર છે. પછી તો શું થયું આપણે મામાનું બધું કાલે જઈએ એવા પતી ગયું ને બધું, તો વાંધો નહીં. અમારા કાકાનો દીકરો છે. ખગા મારકા ચાર હતા બેસા, આ નાનો હતો, ચારે ઓફ થઈ ગયા. અરે હા બહુ. તઈ. તો એવું છે એમ ને બા? તઈ. તો તમે ગીત બા બહુ મસ્ત ગાયું ને મજા આવી ગઈ. અને 12માં માથે જાય ને હા તો એને ઘેર જઈ આવે એનો બહુ આગ્રહ છે ઈ બેનનો. હા તો જવાનું જોઈએ ને બા, આપડા સબસ્ક્રાઈબર કહેવાય. ના જઈ આવે. તો એવું છે. અને ચાલો મિત્રો, આપણે બાનું ગીત સાંભળ્યું ને બહુ જ મજા આવી ગઈ. ને બા આમ તમે ગીત ગાવ તો હવે મને ક્યારેક ગાવાનું મન થાય છે, તો તમે બધા કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે હું ગીત ગાવ કે નહીં. જો કે મને તો આવડતું જ નથી, તો આપણે ટ્રાય કરશું કે બાની જેમ ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર. શું કેવું બા, ચાલે કે નહીં મારું ગીત? હાલે હાલે પણ ઢાળો આવડવો હા આવડવી જોઈએ, નકર તો થાય. હા નકર તો સીધે સીધું ગાય જ રાખવી. એ નો થાય. હા તો એવું છે બા. તો ચાલો મિત્રો, આપણે બહાર જઈએ ને તમને બધું દેખાડીએ બહાર કે બહારનો વેધર કેવો છે. આપણે ઘરનો વેધર તો તમે જોયો, તો કન્ટિન્યુ. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં. ને આજે તો બાબુ આપણે મિક્સ કઠોળ કરવાના હતા બપોરે, પણ બપોરે કઈ મેળ આવ્યો ને એટલે સાંજે કરવાના છે. નહીં બાબુ? હા જો એમાં રાઈ જીરું નાખી દીધું. રાઈ જીરું થી વઘારવાના એમ ને? રાઈ જીરું હિંગ થી. હા અને હિંગ. અને અહીં આપડા કઠોળ પણ લઈ લીધા છે, ધોઈને લીધા ને બાબુ? એમાં ક્યાં ક્યાં કઠોળ છે આપડા બાબુ? આમાં બધું મિક્સ માં છે, ઘણા બધા છે. ચોળી ને એવું બધું. મગ, વાલ, ચોળી. 5-6 જાતના છે નહીં? હા. તો આજે તો બાબુ મજા આવી જશે. અરે મિક્સ કઠોળ ની રોટલી ખાવાની બહુ મજા આવે. અરે બહુ મજા આવે. અને મુંબઈ તો ચંદુ મામા છે ને, ચંદુ મામા ને બહુ મિક્સ કઠોળ ભાવે. પણ આ બાબુ આમાં કેવું છે ખબર, કઠોળમાં જેને બનાવતા આવડે ને એને જ આવડે, બાકી ટેસ્ટમાં નો સારું થાય તો નો મજા આવે. પણ હા અને આમાં આને માથેથી બાબુ લીંબુ નાખવાનું. હા ઈ સારું લાગે. હા એટલે ચટણી, મીઠું, ધાણા જીરું. ને બાબુ આ કેવું મીઠું આપણે? જાડું મીઠું. આપણે જાડું મીઠું કેમ વાપરો છો? ભાઈ જાડું મીઠું અથાણા હાટું લઈ આવ્યા ને. હા હા તો મેં તે ડબલું માં લીધું, ટ્રાય કરી દો. મેં કીધું કેવું લાગે, તો પછી આપણે મેં કીધું આ વર્ષે ઓલી મારે થેલી નથી ભરાવી અને આ લઈ લેવું. હા પણ આ બાબુ જાડું મીઠું બહુ સારું હો, આપણે હા. સેહત માટે પણ રાજુલા સારું. તો અમે આ જ મીઠું વાપરેલું. આપણે ટેસ્ટ કરી જોઈએ. એટલે અમે ટેસ્ટ કરી જોઈએ. પેલા પ્રથમ તો મને ફાવે છે તો થાય. મીઠામાં પછી મીઠું જાજુ થઈ ગયું હોય તો પછી સારું થઈ જાય. મીઠામાં બાબુ એવું હોય? હા મીઠું ફાવે તો થાય, નકર જે વાપરતા હોય ઈ જ ફાવે. 2-3 જગ્યાએ વેચ્યું છે કે આપણે જાડું મીઠું બહુ સરસ. આમાં પેલા તો જાડું મીઠું જ થાય, આવતું નહીં. હા હવે આવવા મળ્યું જીરું અમે તો મીઠું. રાજુલા નાના હતા, તમે ચૈત્ર મહિનો આવે ને તે 2 ગોળા માટલા હોય ને, ઈ 2 માટલા ભરી લેવાના. એમ? એમાંથી ના તે સાયલું ભરી મીઠું લઈ આવવાનું, ડબલું ભરી લેવાનું. પછી અમને અમુક વસ્તુમાં બહુ જાડું લાગે ને એટલે અમે પેલા ફૂકવી નાખીએ ને ફૂકવીને પછી ખાંડી નાખવાનું, એટલે ઝીણું મીઠું. એટલે જીરું મીઠું. હા. અમે તો એમ વાપરતા. અરે બાબુ જાડા મીઠા વાળો જ બનાવો, કારણ કે મેં 2-3 જગ્યાએ વાંચ્યું છે ને, આ ગુણકારક બહુ છે. હા તો ઈ તે જોની પાયલ બેન ના સસરાથી ગુણ દઈ ગયા. આપણે અથાણા માટે હા આપણે ટ્રાય કરવા લીધું એમ ને? હા તે અમે કીધું ટ્રાય કરવા. હા અને આપણે આમાં ટમેટું એડ કરી દીધું છે. હવે ધીમે ધીમે ચડવા દેવાનું, એટલે બધું મિક્સ કઠોળ ચડી જાય. ચડી જાય. અને સીટીઓ પડવા દેવી પડે ને બાબુ? હા હવે ધીમે ધીમે રોટલી થાય ત્યાં સીટી પડી જાય. હા